હેલો મિત્રો, જય જવાન જય કિસાન. હું જ છું આપણો મિત્ર ચાવડા. અને આજે દરેક મિત્રોને મારી ચોળી વિશે થોડુંક તમને બે મુદ્દા બતાવવા જઈ રહ્યો છું. તો દરેક મિત્રો મારા યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો અને દરેક મારા યુટ્યુબને શેર કરજો. ચાલો મિત્રો, આ છે મારી ચોળી, જો કે આજે 12 દિવસ થઈ ગયા છે અને પત્તા પણ એવા સારા સાઈઝમાં બની ગયા છે. તો દરેક ઓળે ઓળે તમને હું બતાવું. જો આ છે ચોળી, એવી સારા પ્રમાણમાં એવી ચોળી અસલ નીકળી ગઈ છે અને મસ્ત રીતે એનું ઉછેર થઈ રહ્યો છે. અને ધીરે ધીરે વરસાદ પણ સારી રીતે થઈ રહ્યો છે. એવો મસ્ત મજાનો વરસાદ થઈ રહ્યો છે. જો મિત્રો, આ છે ચોળી. ખરેખર આજે 12મો દિવસ ઉગ્યો છે ચોળીને, અને જેવી મસ્ત ખીલી રહી છે અને સારા પ્રમાણમાં ચોળી છે. મને એવું લાગે છે કે મારા કપા કરતાં મારી ચોળી આગળ જાય, કેમ કે ચોળીનો રંગ એવો કહી રહ્યો છે. ખરેખર બહુ સારા પ્રમાણમાં એવી ચોળી છે. અને દરેક મિત્રો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને સાથ સહકાર આપજો. કારણ કે દરેકના સપોર્ટથી, દરેકનો સાથ સહકાર મળશે, દરેકનો સપોર્ટ મળશે તો મને વિડીયો બનાવવામાં વધારે મજા આવશે. અને કોઈ પણ માહિતી, ગમે તેવી માહિતી હશે તો હું તરત શેર કરીશ, તો એ માહિતી તમારા સુધી પહોંચશે. મિત્રો, ખરેખર કહેવત છે ને કે એકે અનેરા અને જાજેરા મોલ, એટલે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય. તો મિત્રો, દરેકનું સારું ઈચ્છવાનું, તો ભગવાન પણ આપણું સારું કરે. ફરીથી દરેક મિત્રોને મારા ખૂબ ખૂબ રામ રામ. મિત્રો, તમે પણ આ રીતે ખેતી કરી શકો. તો દરેક ખેડૂત મિત્રો, આ વચ્ચે જગ્યા પડે, જે વચ્ચેલા નાળામાં મતલબ ચોળી પહેરવાની, તો એ મસ્ત રીતે ચોળીનું આયોજન થાય અને ચોળીનો ઉછેર થાય. સારા એવા પ્રમાણમાં આ ચોળી આપણને આવક પણ હાલે. એટલે મિત્રો, કપાસની સાથે સાથે ચોળી બંને 2 પાક ભેગી આપણે આવક લઈ શકીએ. અને ખરેખર આવું કરવું જોઈએ, તો આપણે કંઈક 25 રૂપિયા કમી શકીએ. નકે તો બેઠા બેઠા તો કોણ આપે? ભગવાન જેવા ભગવાનને પણ કર્મ કરવું પડ્યું હતું. તો આપણે તો ઇન્સાન છીએ, આપણી તો શું ઓકાત. એટલે મિત્રો, કર્મ કરશો તો આપણને ફળ મળશે. એટલે મિત્રો, દરેક મિત્રોને વિનંતી કે તમે પણ આવી ચોળી વાવતા રહેજો. આ છે મારો કપાસ. અને આ છે અમારો આંબો. દરેક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા. મને સાથ સહકાર આપવા બદલ દરેકનો આભાર. ફરીથી દરેકને મારા જય શ્રી કૃષ્ણ. દ્વારકાધીશવાળો દરેકને અઢળક ખુશી આપે, દરેકના દુઃખમાં દ્વારકાધીશ દરેકને સહયોગ કરે.
જય દ્વારકાધીશ.